અને રાજકોટના ઉપલેટામાં વરસેલા ભારે વરસાદ પછી રસ્તાની હાલત ખરાબ થઈ છે। ઉપલેટાના વોર્ડ નંબર 7માં ભારે વરસાદ પછી રસ્તાનું ધોવાણ થયું, જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે દર વર્ષે ચોમાસામાં રસ્તાનું ધોવાણ થાય છે, જેના કારણે અકસ્માતની ઘટનામાં પણ વધારો થાય। આ રોડ નવો બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી, આમ છતાં નગરપાલિકાના સત્તાધીશો નવો રોડ નથી બનાવતા, જેથી સ્થાનિકોએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી। તો બીજી બાજુ ખરાબ રસ્તાઓને લઈ કોંગ્રેસ નેતા કૃષ્ણકાંત ચૌટાએ આક્ષેપ કર્યો છે। નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના રસ્તાઓની હાલત ખરાબ થઈ છે। નગરપાલિકા સ્થાનિકોનો મૂળભૂત સુવિધા આપવામાં પણ નિષ્ફળ નીવડી છે, તેવું તેમણે જણાવ્યું। જવાર સોસાયટી શેરી નંબર 3 માં વર્ષોથી કાદવ કીચડ કાયમ રહે છે। અહીંયા જે રહેતા છે એ લોકોને પાછળ આપણી કોમર્સ કોલેજ છે, વિદ્યાર્થીઓને બાજુમાં બાળકોની સ્કૂલ છે, એને મૂકવા આવવા વાળાને બધાને અહીંયાથી નીકળવામાં તકલીફ પડે છે। અને આ બાબતની નગરપાલિકામાં ઘણી વાર જાણ કરી છે, પણ હજી સુધી કોઈ પગલા લેવાયા નથી। અત્યારે વોર્ડ નંબર 7માં અમે મટીરિયલ પાથરવાનું હતું, જે રસ્તા મોટર બ્લોક બનાવવાના હતા, એ બાબતની ઘણી બધી કામગીરી કરવી છે। અને હજી આ જે વોર્ડમાં જે જૂના જે રસ્તા છે એ રોડને સીસી રોડ બનાવવા માટે પછી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યું છે। હાલ અત્યારે ગેસની લાઈનનું કામ પૂર્ણ છે।